નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી 13મી અને 14મી મધરાત્રિએ જોવા મળવાની હોય ખગોળ શોખીનો રોમાંચિત થઈ ઉઠ્યા છે। દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશિની ઉલ્કા વર્ષાનો સુંદર નજારો જોવા મળશે। આ અંગે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત જણાવે છે કે આ વર્ષે કેટલાક કુદરતી અનુકૂળ સંજોગોના કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે। ઉલ્કા વર્ષા વખતે ચંદ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રિએ વધુ ઉલ્કાઓ જોવા મળશે। આમ તો આ ઉલ્કા વર્ષાની શરૂઆત 7મી ડિસેમ્બરથી થઈ ચૂકી છે અને છૂટી છવાઈ ઉલ્કાઓ જોવા પણ મળી રહી છે, પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ 13મી રાત્રિએ એટલે કે રાત્રિના 12 વાગ્યા પછીથી શરૂ થતી 14 તારીખના ખરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિથુન રાશિના 2 તારા પુરુષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પૂર્વ તરફ ઉગેલા સહેલાઈથી ઓળખી શકાશે। આ ઉલ્કા વર્ષા આકાશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ ચારે તરફ જોવા મળશે। નિરીક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારું હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે। આ વર્ષે કલાકને 150 ઉલ્કાઓ ખરવાની સંભાવના દર્શાવવામાં આવી છે। આ અંગે વિસ્તૃત માહિતી ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે આપી છે। વર્ષમાં આમ તો આખું વર્ષ દરમિયાન અનેક પ્રકારની ખગોળીય ઘટના ઘટે છે, જેવી કે યુતિ સર્જાય, ગ્રહણ સર્જાય, એ પ્રમાણે ખરતા તારા ઉલ્કા વર્ષા જેને કહેવામાં આવે છે। આપણે કે તારો ખર્યો, પરંતુ તારા તો સૂર્યથી પણ વિશાળ કદના હાઇડ્રોજનના ગોળા હોય છે, એ કોઈ દિવસ ખરતા નથી કે મરતા નથી, એનો વિસ્ફોટ થતો હોય છે। એટલે જે આપણે ખરતા તારા જોઈએ છીએ, ધૂમકેતુએ છોડેલી ધૂળ હોય છે, અને એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં 100 થી 150 કિલોમીટર ઉપર પ્રવેશે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ એને ખેંચી લે અને એને કારણે આકાશમાં સળગી જાય। ઘઉંના દાણા જેટલી જ ધૂળ હોય પણ સળગી જાય એટલે આપણને તારો ખરતો દેખાય અને એનો લાંબો લીસોટો થાય, અને ઘણીવાર એ ધૂળ મોટી હોય તો અગનગોળો પણ સર્જાય, અને એના ધૂળના આકાર અને આધાર પર અને વાતાવરણના ગેસ રહેલા આધાર પર આપણને લાલ, પીળો, લીલો એ પ્રકારના ખરતા લીસોટા તારાના દેખાય। હવે આ પ્રકારની 2 પ્રકારની ઉલ્કા વર્ષા તૂટતા તારા દેખાતા હોય છે, 2 પ્રકારના। એક સ્પેરોડિક એટલે છૂટા છે, આખા વર્ષ દરમિયાન ગમે તે આમ તેમ પડ્યા કરતા હોય, અને અમુક 10 થી 12 ઉલ્કા વર્ષા એવી હોય છે કે જે એની પાછળ રાશિ આવેલું એટલે સ્પેસિફિક લોકેશન પરથી થતી ઉલ્કા વર્ષા હોય। એમાં સૌથી બેસ્ટ યયાતિની સિંહની છે એવી આ વર્ષની અંતિમ અને સૌથી બેસ્ટ ઉલ્કા વર્ષા મિથુનની આજે રાત્રે એટલે આજે શુક્રવાર અને આવતીકાલે શનિવારની મધ્યરાત્રે સૌથી બેસ્ટ જોવા મળશે। પૂર્વથી પશ્ચિમ મિથુન રાશિ જતી હશે। તમને મિથુન રાશિ ના ઓળખાય તો કોઈ વાંધો નહીં, રાત્રે 1:30, 2 વાગે, 1 વાગે, 12 વાગે જ્યારે બી જાઓ ત્યારે આકાશમાં પૂર્વ દિશા તરફ મોઢું રાખીને આરામ ખુરશીમાં બેસી જવાનું અને જોવાનું, તો ધીરે ધીરે આમ તારા ખરતા દેખાશે। નો ડાઉટ હમણાં ચંદ્રમાં પૂર્ણિમા તરફ જઈ રહ્યો છે એટલે પૂર્ણિમાના ચંદ્રની ચાંદની બાધક બનશે, પરંતુ તેમ છતાં પર શહેરની વાત કરીએ તો 1 કલાકમાં 5 થી 10 ખરતા તારા જોવા મળશે। પાવાગઢ જેવાની વાત કરીએ તો 50 થી 100 તારા, અને અલીરાજપુર જેવા જંગલોમાં જે 100 થી 150 ખરતા તારા જોવા મળશે સંભાવના છે। અને આનાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી, કોઈ પ્રકારની કોઈ તકલીફ કે કોઈ પણ પ્રકારની પીડા ઉત્પન્ન થતી નથી। આ ફક્ત ને ફક્ત કુદરતી નજારો છે, અદ્ભુત ઘટના છે, રોમાંચકારી ઘટના છે, રૂવાડા ઊભા થઈ જાય એવી ઘટના હોય છે। જ્યારે આકાશમાં તારા ખરતા એક સામટા જોઈએ ત્યારે બહુ આનંદ આવે, એનો લાભ લેજો, તમામ દર્શકોનો આગ્રહભરી વિનંતી કરીશ। આ આમ તો અઠવાડિયાથી ચાલુ થઈ ગઈ, તેને હજી અઠવાડિયા સુધી ચાલશે, પરંતુ જે પીક ડેટ્સ કહેવાય તે આજે અને આવતીકાલે એટલે કે આજે શુક્રવારની મધ્યરાત્રિએ અને આવતીકાલે શનિવારની મધ્યરાત્રિએ દેખાશે। એટલે આખી રાત 12 થી 5માં ગમે ત્યારે ઉઠ્યા હોય ત્યારે અગાસીમાં જઈને જોશો તો તમને ખરતા તારા સટ પડતા દેખાશે, પણ પૂર્વથી શરૂ થશે એ ધીરે ધીરે સવાર પડતા પશ્ચિમ તરફ જશે, એટલે મધ્યરાત્રે માથા પર હશે। એટલે એટલો સમય યાદ રાખજો ખાલી કે 9 વાગે પૂર્વમાં, 2 વાગે મધ્ય માથા પર અને સવારે 5 વાગે પશ્ચિમમાં। આ રીતે ખરતા સટ પડતા દેખાશે, એટલે એનો ખાસ આનંદ માણજો, અને જેમિની અથવા મિથુનની ઉલ્કા વર્ષા તરીકે ઓળખવામાં આવે છે।